માતાજી, આજે આપણે ગામથી 1 કિલોમીટર કે 1.5 કિલોમીટર રણની અંદર જશું અને એવી વનસ્પતિ રણના કાંઠે ઉગે છે જેની આપણે ચોમાસામાં રાહ જોતા હોઈએ છીએ અને અમુક એરિયામાં આ વનસ્પતિ થતી નથી. આ વનસ્પતિનું નામ જેને આવડે એને કોમેન્ટમાં લખવાનું રહેશે અને આની રેસીપી અમે બનાવીએ છીએ. તમે જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગામથી કિલોમીટર કે 1.5 કિલોમીટર રણ વિસ્તારમાં, જ્યાં એવી વનસ્પતિ થાય છે જે આપણે અમુક જગ્યાઓ પર વનસ્પતિ આ નથી થતી. અને આ વનસ્પતિના જે કે ભાંગના ઢોકળા કરો છો અથવા અળવાઈના ઢોકળા કરો છો, એના ભજીયા બનાવો છો, એ જ રીતે આ રણકાંઠા વિસ્તારમાં જ્યાં ખાર લાગુ પડે ત્યાં જ આ વનસ્પતિ ઉગે છે. અને આપણે એના પણ એક ઢોકળા બનાવવાની તમને રેસીપી બતાવવાના છીએ, તો અમારા વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો. તો અમે આવી ગયા છીએ, જેનું નામ છે એ હું તમને બતાવીશ કે આનું નામ આ કહેવાય છે. અમુક વિસ્તારોમાં જ આ વનસ્પતિ ઉગે છે. જો મિત્રો, આ એ વનસ્પતિ છે જ્યાં રણકાંઠા વિસ્તારમાં બહુ જોવા મળે છે અને આની આપણે રેસીપી બનાવવાના છીએ. તો આ રીતે આને વીણવા આપણે વનસ્પતિ વીણી રહેવાયા છીએ. જો આ વનસ્પતિ છે, આ અમારા ઘરના વીણી રહેવાયા છે. અને હવે આપણે વીણીને ઘરે જવી છીએ. આપણે વનસ્પતિ આપણે ખાઈ એવી રેસીપી બતાવી એવું થઈ ગયું છે. તો મિત્રો, ચાલો આપણે ઘર તરફ જવા નીકળીએ. આ રણ વિસ્તાર છે, અહીંથી રણ ચાલુ થાય છે. વરસાદ ઓછો છે એટલે આ પાણી ક્યાંય દેખાતું છે નહીં. ચાલો મિત્રો, આ રહી વનસ્પતિ છે. આનું પત્તું ખાવાથી ખારું લાગે, પછી આનું ખાર કાઢી અને ઢોકળા બનાવવાના, સબ્જી બનાવવાની. ચાલો મિત્રો, આ બીટીને આપણે હમણાં કરી નાખ્યો છે, ધોઈ બોઈલ કમ્પ્લીટ. હવે આને બાફા મૂકી દેવી, પછી આગળ તમને બતાવશું હજુ. ચાલો મિત્રો, આપણી વનસ્પતિ બફાઈ ગઈ છે અને એનો ખાર કાઢવા માટે આ રીતે એને ખાર કાઢીએ છીએ. બફાણા પછી તમે જોઈ શકો છો કે કઈ રીતે ખાર કાઢવામાં આવે છે. મિત્રો, આ બાજરાની લોટની અંદર પછી આ વનસ્પતિ નાખવામાં આવે છે અને એની અંદર લસણ, હળદર, ધાણા પાવડર, જીરા પાવડર, મીઠું, મસાલો, સ્વાદ પૂરતું મીઠું. મિત્રો, આ રીતે ઢોકળા કરી અને પછી આ રીતે બાફા મૂકી દેવાના રહેશે. ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને થોડા ઠંડા કરી અને પછી એને મોરી નાખશું. ચાલો, આપણા ઢોકળા કટિંગ થઈ ગયા છે. તો હવે આપણે એને વઘારી લઈશું. ચાલો મિત્રો, પહેલા તેલ નાખ્યું, પછી તમાલપત્ર નાખ્યા, પછી થોડુંક જીરું નાખ્યું, 2 મરચું નાખ્યા, લવંગ નાખી દીધા, મેલકોરા અને 1 બાજુ નાખી દીધું અને ચટણી થોડી આંબળી નાખી દેવી. પછી થોડું મીઠું નાખી દેવાનું જોતા પૂરતું. પછી દરેલું જીરું નાખવાનું. પછી થોડાક ધાણા દરેલા નાખવાના. સૂકા નાખજો, પાછા લીલા નહીં, દરીને.
સૂકા દાણા દળી નાખવાના. પછી ખાટું ના થાય એને થોડીક ખાંડ નાખી દેવાની, 2-3 ચમચી, કે ખાટું ના થાય. પછી મરચું નાખવાનું, એને જેટલું તીખું કરવું હોય એટલું. પછી આ બધું ખાવા દેવાનું. ચાલો આપણે ચટણી તૈયાર થઈ ગઈ. હવે વઘાર કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે આપણે ઢોકળામાં નાખી દેવી. અને જે આપણે ફાંગમાં જ કરીએ એ જ રીતે આને વઘારવાના રહેશે. ચાલો મિત્રો, હવે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે, તો આપણે એને હવે ઉતારી લઈએ. મિત્રો આપણે હવે ધાણા એટલે મરચાં નાખી દીધા મેં, અને ઉપર ધાણા નાખી દઈએ. પછી આપણા ઢોકળા થઈ ગયા ખાવા માટે તૈયાર. આ રીતની વાનગી અમારી બાજુ બને છે. ચાલો મિત્રો, બનીને આપણું તૈયાર થઈ ગયું ઢોકળા. ખાય આમ તળવીની કુળમી વઘાર કરવી હી, આમ ઢોકળા કહેવાય આને. જો